ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। તોફાની પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। ખાસ જાણી લેજો, પાકિસ્તાનનો ક્ષેત્ર તુર્બેટના વિસ્તાર, અફઘાનિસ્તાન અને ઓમાનના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને દિશા બદલીને મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવી રહી છે। ગુજરાતની અંદર તોફાની પવનની તીવ્રતા વચ્ચે હવે પછી ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારની અંદર પણ પશ્ચિમીય વિક્ષેપની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભારે અસરો દર્શાવી રહી છે। પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમ અત્યારે બાંગ્લાદેશના વિસ્તારમાં અને નેપાળના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન દિશા બદલીને આગળ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાવી રહી છે। અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ ભયંકર દિશા બદલી રહ્યા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। તો જાણી લેજો, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આગામી 24 થી લઈને 48 કલાકની અંદર કયા જિલ્લાઓમાં પલટાવની આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે કયા વિસ્તારની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ઓમાનના વિસ્તારોની અંદર કેમ હલચલ વધતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાનની ગતિવિધિઓ વધવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો થતી જોવા મળી રહી છે અને હવે પછી ચોમાસું ક્યાં બની રહ્યું છે, ક્યારે ચોમાસું આગળ વધશે અને દેશના વિસ્તારોની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વહેલું ચોમાસું બેઠવાને લઈને શું તાજી આગાહીઓ કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। સૌપ્રથમ માહિતી મેળવીએ તો રાજસ્થાનના વિસ્તારની અંદર બે સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ પલટીને આગળ વધી રહી હોય તેમ કચ્છના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમો આગળ વધતી હોય તેમ કચ્છનો તમામ ક્ષેત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસર અને જોર દર્શાવી રહેલી આ બંને સિસ્ટમો જોવા મળી રહી છે। સિસ્ટમની તોફાની અસરને લઈને કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં રાપરનો ક્ષેત્ર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન અને ભયંકર ગરમી અને બફારાની વચ્ચે માવઠાને લઈને આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। ધીમી ધીમી હળવી અસરો વધતી હોય તેમ ઉત્તર ગુજરાતના હવામાનની અંદર પણ આંધી, તુફાન, વંટોળ અને તેજ પવન ફૂંકાવાની સાથે હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ રાધનપુરનો ક્ષેત્ર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્માના સંપૂર્ણ વિસ્તારમાં, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો અને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને ધોળકાનો ક્ષેત્ર, નડિયાદનો વિસ્તાર, ખંભાતના પંથક, અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રની અંદર પણ ભયંકર ગતિવિધિઓ વધી રહી છે। હાલ ગુજરાતની અંદર ગરમીની વાત કરીએ તો અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારમાં અત્યારે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે। પરંતુ હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા આ પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે અસર દર્શાવતા હોય તેમ પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ અત્યારે 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આવનાર 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતાની વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળવાની છે। પરંતુ ખાસ કરીને મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જ ફરીવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત આ વર્ષના ચોમાસાને લઈને પણ આંબાલાલ પટેલ દ્વારા તાજી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં
એકંદરે આ વર્ષનું ચોમાસું સામાન્ય અને સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થતી હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને અત્યારથી જ વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે. વિસ્તારોની વાત કરીએ તો શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં, મદુરાઈના વિસ્તારમાં, બેંગલુરુના ક્ષેત્રથી લઈને અત્યારે બેંગલવીના વિસ્તારની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના ક્ષેત્રની અંદર અને ધાનબડ, ઢાકાના વિસ્તારથી નેપાળના તમામ વિસ્તારની અંદર પણ ગાજવીજ, કડાકા ભડાકા સાથે માવઠાનું તોફાની દબાણ વધી રહ્યું છે. હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની અવનવી ગતિવિધિઓ અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવને લઈને તેજ પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થવાની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતની અંદર હજી પણ 2 દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ગરમીની સાથે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળવાની છે. હાલ તમે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર સિસ્ટમો સક્રિય બનીને વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. રાજસ્થાનનો ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા, અપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણના ઘેરાવા અને નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આ સિસ્ટમો ભયંકર જોરને અસર દર્શાવતી જોવા મળવાની છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તાજી માહિતીની અંદર પણ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને વાદળોના હળવા ઝુંડ દર્શાવતું હોય તેમ અત્યારે ખાસ કરીને અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર અને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે જોર દર્શાવતું હોય તેમ આ વિસ્તારોમાં નવી સિસ્ટમોની અસર અને સક્રિય થતા સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાની સાથે નવી સિસ્ટમો બની રહી છે. બાંગ્લાદેશના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ભુવનેશ્વરના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ, ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારની અંદર અને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠાનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા નકશાની અંદર જોઈ શકો છો, અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, લક્ષદ્વીપના વિસ્તારથી હવે પછી માલદીવના વિસ્તારોની અંદર એક મજબૂત તોફાની દબાણ સક્રિય બનીને આ વિસ્તારોમાં ભારે જોર દર્શાવી રહ્યું છે. સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય તેમ દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમો ગતિઓ કરીને ગોવાના વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે. ઉત્તર ભારતની અંદર અત્યારે કાશ્મીરના ક્ષેત્રની અંદર અને હિમાલયના વિસ્તારોની અંદર પણ ભયંકર બરફવર્ષાની સાથે હજી પણ તોફાની પવનોની અવરજવર વધી રહી છે. અફઘાનિસ્તાનના ક્ષેત્ર અને ઓમાનના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, જો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે અહેમદાબાદ દ્વારા ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાને લઈને મોસમ વિભાગ દ્વારા ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ભયંકર ગરમીઓ વધતી હોય તેમ હવે પછી રાજકોટના ક્ષેત્રની અંદર આજે રેકોર્ડ બ્રેક ભયંકર ટેમ્પરેચર જોવા મળ્યું હોય તેમ 43.6 ડિગ્રી સુધીની ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર, કચ્છના વિસ્તારની અંદર, દીવ દમણના વિસ્તારમાં હવે પછી પવનની તીવ્રતાની અંદર હળવો વધારો થતો હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર બદલાવ આવતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો, અત્યારે ગુજરાતના હવામાનની અંદર પલટાવ પાછળનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અત્યારે કાશ્મીરના વિસ્તારની અંદર, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર નવા યુસીએ સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર ઘેરાવા બનીને અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેની અસરને લઈને અત્યારે 7.6 કિલોમીટરના વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ પાકિસ્તાનનો ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તેજ પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. તે ઉપરાંત હજી પણ એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય તેમ રાજસ્થાનના તટીય ક્ષેત્રની અંદર પણ
પણ જોર વધી રહ્યું છે, જેમાં 0.9 કિલોમીટરના વિસ્તારની અંદર આ બીજા નંબરની સિસ્ટમ પણ જોર દર્શાવી રહી છે. ત્રીજા નંબરની તોફાની સિસ્ટમ અત્યારે પંજાબના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર ગાજવીજ સાથે હવે પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ 1.5 કિલોમીટરના વિસ્તારમાં યુસીએસ સિસ્ટમ ભયંકર અસરો દર્શાવી રહી છે. નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ક્યારથી બેસશે ચોમાસું? અંબાલાલ પટેલની તાજી આગાહી. કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ચોમાસાના આગમનની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ભિન્ન ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવશે. ભયંકર ગરમી અને બફારાની વચ્ચે હવે પછી રાજ્યના વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠા અને આગામી સમયમાં ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્ય સહિત દેશભરની અંદર સૂરજદાદા આકરા પાણીએ જોવા મળ્યા છે. અનેક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધારે અત્યારે ગરમીઓ પડી રહી છે. ત્યારે વરસાદને લઈને ખૂબ જ સારા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં વહેલું આવે, એટલે કે આ વર્ષનું ચોમાસું વહેલું આવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ક્યારે બેસશે ચોમાસું અને કઈ તારીખો જાહેર કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટના તાજા અહેવાલ મુજબ આ વખતે ચોમાસું વહેલું બેસવાને લઈને તાજા સંકેતો દર્શાવવામાં આવ્યા છે, જે અંતર્ગત ખાસ કરીને 18થી લઈને 25 મે વચ્ચે ચોમાસું અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર દસ્તક આપી શકે છે. 25 મેની આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. તો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યની અંદર 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન થશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વહેલા ચોમાસા પાછળનું મુખ્ય કારણ શું છે તેની ઉપર આપણે નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન શાસ્ત્રીઓના તાજા અહેવાલો અનુસાર આ વખતે અલ નિનોની અસરના કારણે હાલ સિસ્ટમની અંદર ઘટાડો અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિને કારણે વરસાદનો હવે પછીનો જે વરસાદ છે જે વહેલો થવાનું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમાં નવા અહેવાલને લઈને હવામાન વિભાગે અગાઉ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે 3 વર્ષની અંદર પ્રથમ વખત આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો પડી શકે છે તેવી અત્યારથી હાલ આગાહીઓ કરવામાં આવી છે. ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી અનેક વિસ્તારોની અંદર હવામાન પલટાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગરમી વચ્ચે વરસાદીય ઝાપટાઓ પડવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસા પહેલા જ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની હવે પછી શક્યતાઓ દેખાઈ રહી છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે મે મહિનાની શરૂઆતની અંદર નવી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યના કેટલાક ભાગોમાં તેજ પવન સાથે કરાવો પડવાની સાથે વરસાદ પડી શકે છે. મે મહિનાની અંદર પણ ગાજવીજ સાથે અચાનક વરસાદને લઈને હવે પછી વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. જૂન અને ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર સારા વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ અત્યારે કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. એપ્રિલના અંતિમ તારીખોની અંદર એટલે કે આ મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણની અંદર પલટાવ આવી શકે છે અને મે મહિનાની શરૂઆતની સાથે અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે.